રાધનપુર પોલીસની મોટી કાર્યવાહી, શંકાસ્પદ ચોખા ભરેલી ટ્રક કબજે, અનેક સવાલો ઉભા। રાધનપુર પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં શંકાસ્પદ રીતે ચોખા ભરેલી એક ટ્રક કબજે કરવામાં આવી છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ટ્રકમાં ભરાયેલ ચોખા અંગે શંકા જતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ટ્રકને કબજે લઈ રાધનપુર સ્થિત સસ્તા અનાજ ગોડાઉનમાં રાખવામાં આવી છે। મળેલા ઈ-વે બિલ મુજબ ઈ-વે બિલ નંબર 652083585938 તારીખ 25/3/2026 રાત્રે 9:36 વાહન નંબર GJ12BZ 1982 માલનું વર્ણન ચોખા રાઈસ HSN કોડ 100-630 કુલ વજન અંદાજે 25,400 કિલો કુલ રકમ ₹6,94,690 માર્ગ બનાસકાંઠાથી ગાંધીધામ મોડ રોડ માર્ગ બિલમાં દર્શાવ્યા મુજબ ટ્રક સંપૂર્ણપણે ચોખાથી ભરાયેલ છે, પરંતુ બિલની અંદર ટેક્સ CGST SGST IGST શૂન્ય દર્શાવવામાં આવ્યું છે, જેના કારણે ટેક્સ ચોરીની પણ શંકા ઊભી થઈ રહી છે। વધુમાં બિલ બનાવવાની રીત પણ શંકાસ્પદ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે। મોટા સવાલો ઉભા। જો ગુજરાતમાં ડાંગર ચોખાનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થતું નથી, તો બનાસકાંઠામાંથી આટલા મોટા પ્રમાણમાં ચોખા ક્યાંથી આવ્યા? શું આ ચોખા સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતા સસ્તા અનાજનો જથ્થો છે કે પછી કોઈ અન્ય સ્ત્રોતમાંથી આ અનાજ લાવવામાં આવ્યું છે? માલનો સાચો માલિક કોણ છે? બિલમાં દર્શાવેલ વિગતો સાચી છે કે નહીં? પોલીસ કાર્યવાહી। રાધનપુર પોલીસે શંકાના આધારે ટ્રક કબજે કરી ગોડાઉનમાં મુકાવી સમગ્ર મામલે મામલતદારને તપાસ સોંપવામાં આવી છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલ પ્રાથમિક તપાસ ચાલી રહી છે અને સંપૂર્ણ હકીકત તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે। રિપોર્ટ નાથાલાલ ઠાકોર।